તો ગુજરાતમાં બની રોયલ કંકોત્રી, જેની આખા દેશમાં ચારે બાજુ ચર્ચાઓ થઈ રહી છે. હવે આ કંકોત્રીમાં એવું તો શું ખાસ હશે? નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, લગ્નમાં તમે કેવા પ્રકારના કપડાં પહેરશો, કેવા પ્રકારનું આયોજન કરશો, એની સાથે ડેકોરેશન કેવું હશે તે વિષય પર બધા જ ધ્યાન આપે છે. પરંતુ આજકાલના સમયમાં લોકો જે કંકોત્રી આપે છે, જે ઇન્વિટેશન કાર્ડ આપે છે, તેમાં પણ ખાસો એવો ખર્ચો કરે છે. તો ગુજરાતમાં બની રોયલ કંકોત્રી, જેની આખા દેશમાં ચારે બાજુ ચર્ચાઓ થઈ રહી છે. હવે આ કંકોત્રીમાં એવું તો શું ખાસ હશે? દર્શક મિત્રો, કંકોત્રીમાં ખાસ રીતે લક્ષ્મીજી, ગણેશજી અને શ્રીરામજી ચાંદીની મૂર્તિનો સમાવેશ થાય છે. એની સાથે પરંપરાગત ડિઝાઇન કરેલું કાર્ડ પણ લુક આપે છે. હવે આ પ્રકારના કાર્ડ્સ મહેમાનો માટે યાદગાર ભેટ સમાન છે. ચલો વાત કરીએ મોટા ટ્રંકમાં આયોજિત આમંત્રણ. તો કેટલાક ખાસ કાર્ડ્સ વુમન ટ્રંકમાં પણ ડિઝાઇન કરાય છે, જે હાઈ ક્વોલિટી વુડથી બનાવાય છે અને એમાં ડ્રાયફ્રૂટ્સની બોટલ્સ પણ હોય છે, જેને તમે રીયુઝ કરી શકો. જો આ કાર્ડ્સની કિંમતની વાત કરીએ તો તે 30,000 સુધી પહોંચે છે. હવે એક અનોખી ડિઝાઇનવાળી કંકોત્રી એટલે કે 7 ફેરા થીમવાળી. 7 ફેરા થીમ પર આધારિત કાર્ડ્સમાં હવનકૂટથી લઈને વિવાહ માટે વપરાતી સામગ્રી સામેલ હોય છે, જેમ કે હળદર, મોલી, કુમકુમ વગેરે. હવે એક ખાસ કંકોત્રી એવી પણ કે જેમાં ભગવદ્ ગીતા અને અન્ય પવિત્ર વસ્તુઓનો સમાવેશ છે. આ ગીતા લાકડાના બોક્સમાં રખાય છે, જે 500 વર્ષ સુધી ટકી શકે, અને શ્લોકી પુસ્તક તેમજ ગંગાજળ પણ સમાવેશ થાય છે. હવે વાત કરીએ રોયલ ફિનિશિંગ માટેનું ખાસ ધ્યાન. તો મિત્રો, કાર્ડ્સમાં એક્રોલિક ગ્લાસ, ગોલ્ડ પ્લેટેડ અને સિલ્વર પ્લેટેડ મટીરિયલનો પણ ઉપયોગ થાય છે, જે ફિનિશિંગમાં ખાસ ધ્યાન આપીને તેને વિલક્ષણ બનાવવામાં આવે છે. સામાન્ય રીતે કાર્ડમાં નામ અને સ્થળની માહિતી હોય છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ, જે બાદમાં જ આપણને ખ્યાલ આવે કે આપણે કયા વેન્યુ પર પહોંચવાનું છે. પરંતુ આજની વાત કરીએ તો તમને નાની ભેટ તરીકે મિશ્રી અને એલચી જેવી વસ્તુઓ સિલ્વર કોટિંગ સાથે પણ મળતી હોય છે, જે રોયલ લુક આપે છે. હવે નવીનતમ ડિઝાઇન અને લક્ઝરીઝ ટચ સાથે કંકોત્રી માત્ર આમંત્રણ નહીં, પરંતુ એક યાદગાર સ્મૃતિ તરીકે પણ લોકપ્રિય થઈ રહી છે. હવે આની સાથે 500 વર્ષ સુધી ચાલે એવી ભગવદ્ ગીતા અને ટ્રેડિશનલ ટ્રંક થીમવાળી કંકોત્રી પણ મોખરે છે. હવે આવી કંકોત્રીની વાત કરીએ તો એની કિંમત 5,000 થી લઈને 50,000 સુધીની પહોંચી જતી હોય છે. અત્યાર સુધી લગ્નમાં લોકો પોતાના કપડા ઉપર, ડિઝાઇનર વેર ઉપર, સાથે સાથે ડેકોરેશન ઉપર પણ ખાસ ધ્યાન આપતા હતા, મહત્તમ પૈસા પણ ખર્ચતા. પરંતુ આજના સમયમાં લોકો પોતાને માટે એક ખાસ આકર્ષણ ઊભું કરે છે અને આવી યાદગાર સ્મૃતિ ભેટ રહે એવી કંકોત્રી બનાવીને લોકોને આમંત્રિત કરે છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.